પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં. પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈ પણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગી મુજબ જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. કરોડોની સંપત્તિ એકઠી કર્યા પછી પણ પરલોકમાં આપણે સાથે કોડી પણ લઈ જઈ શકવાના નથી. તો સંપત્તિનો સદુપયોગ અનેક આત્માઓને સુખ શાંતિ આપવામાં શા માટે ન કરવો? જેમ ઘરબાર વિનાનો પ્રવાસી કોઈ વિરામના સ્થળે થોડીવાર આરામ કરી ચાલવા લાગે, તેમ આપણે પણ આ ઘર પરિવાર આયુષ્ય એક નાનું વિરામ સ્થાન જ છે. જેમ વૃક્ષને ઋતુ અને સમય પ્રમાણે જ ફળ બેસે છે, તેમ આપણા કર્મો જન્મો જન્મના સમય થાય ત્યારે જ પાકે છે. કેટલીક દુર્બળતાઓ જીજીવિષાને કારણે જન્મે છે, તો કેટલીક ઉપર છલ્લા અભ્યાસને કારણે. સાહસના અભાવથી જ ઘણી બધી પ્રતિભાઓ વિશ્વમાંથી ખોવાઈ જાય છે. જે ગર્વથી કહેતું હોય કે જાતે કદી ભૂલ જ નથી કરી, તો નક્કી સમજવું કે એમણે જાતે કદી કોઈ કામ જ કર્યું નથી. શ્રદ્ધા અને શંકા બંને એક સ્થાનમાં રહી શકે નહીં. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલ આત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે. જે મિત્રને વિનયથી, ભાઈઓને સન્માનથી, સ્ત્રીને માનથી, સેવકોને દાનથી અને લોક વ્યવહારમાં ચતુરાઈથી વર્તી શકે છે, તે વ્યક્તિ શાણો છે. આપણી જિંદગીમાં જો જવાબદારીઓ અને જોખમો ન હોત, તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ન હોત. જેમ વૃક્ષ પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતર ખેંચીને દઢ, મજબૂત અને સમૃદ્ધ બને છે, તેમ દુઃખો સ્વીકારી સમજીને સહન કરવાથી વ્યક્તિ પણ તાકાતવર થાય છે. જે લોકો પોતાને દોષને કારણે જ જીવનમાં સફળ થઈ શકતા નથી, તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે. સમાજનો, ધર્મનો કે સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા કરતા હૃદયનો જીર્ણોદ્ધાર કરશો, તો બાકીનું બધું આપોઆપ થઈ જશે. જિંદગીભર તમે પ્રતિષ્ઠા માટે ઝઝૂમ્યા હો, છતાં પણ સાચી અને કાયમી પ્રતિષ્ઠા તો તમને મૃત્યુ પછી જ મળે છે.